દ્વારકાધીશ મિત્રો, નવ લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ છું। દાઢી બાડી પણ વધી ગઈ છે, વાળ પણ વધી ગયા છે। ટાઈમ નથી રાધનપુર જવાનો, એક દિવસ જઈને હેર કટ કરાવવું પડશે। ચલો મિત્રો, અત્યારે આપણે ક્યાં ભેંસો સારી છીએ એ તમને બતાવું। તો અત્યારે આપણી ભેંસો ચાલે છે ઝારમાં। જુઓ, આવડી ચાર હતી, એમાં આપણે ભેંસો મૂકી છે। આપણી ઘરની છે ઝાર, એટલા માટે મિત્રો ઝાર આછી ઉગી હતી। વરસાદમાં ઝાર બગડી ગઈ હતી, તો ચારીને બીજી ઝાર વાવવાની છે, એટલા માટે ભેંસો ઝારમાં મૂકી દીધી છે। જુઓ, બધી ભેંસો ચરે છે। અત્યારે વાગી ગયા છે 4। ઘરે હાલવાનો ટાઈમ પણ થઈ ગયો છે। ભેંસોને વ્લોગ ચાલુ કરી નાખવા છે। 2 દિવસથી ભેંસો ચરે છે, વ્લોગ ચાલુ કર્યો નતો, આજ વ્લોગ બનાવી દઉં। તો જુઓ, અત્યારે ભેંસો પોળી રહી છે ને વાગી ગયા છે 4 મિત્રો। તો હવે ભેંસોને ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે। તો ચલો મિત્રો, આપણે ચડીશું માર્ગે આપણા, અને ભેંસો જશે હવે ઘરે। તો ચલો હવે માર્ગ ભેંસોને બોલાવી લઈએ, અને આગળ તમને કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશ। મારું નામ છે જયરામ દેસાઈ। તો મિત્રો ફૂલ પણ સપોર્ટ પણ કરતા રહેજો તમારા ભાઈને। મિત્રો તો જુઓ, ભેંસો આપણે ચરીને આવી ગઈ છે ઘરે। બાદરી નાખેલ છે ભેંસોને ઘરે, બાંધી દીધી છે। બધી ભેંસો બાદરી ખાય છે। જુઓ, બધી ભેંસો બંધ થઈ ગઈ છે। આ બાજુ વાસળી છૂટા પૂળા ખાઈ રહી છે, પૂળા ટોલામાં ભરી દીધેલ છે, તાણી ખાય છે। આ ખાઈ રહી, અને બાંધી દઈએ, અને અહીંયા બાંધેલ છે આપણી ગાય। જો ગાય મસ્ત બાદરી ખાઈને ધરાયેલી ઊભી છે, બાદરીનો ઓગા પડ્યો છે। અને આ છે વાસળી ગાયની બીજી, અને આ છે બીજી, બે હગી હોવાનું છે। જો અને પૂળા બહુ ભાવે છે, તો ચલો આને બાંધી દઈએ। આપણે રાતે વાળો વાળો છે, અંધારું થઈ ગયું છે ને બત્તી પણ ક્યાં મૂકી દીધી। જુઓ, મસ્ત આપણે પલાળી દીધી છે। પાપડી લઈને વાળા આવ્યા છે, જોઈ લો, પાપડી અહીંયા પલાળી દીધી છે 3 વસ્તુમાં। ભેંસો બધી બેઠી છે, પણ એક ભેંસ આપણે વીઆઈએમ છે। જુઓ, એને ક્યાં બાંધી છે? હા, અહીંયા બાંધી છે પપ્પાએ। એક ભેંસ વીઆઈએમ છે, બધી ભેંસો તો વીઆઈ ગઈ છે। જોઈ લો, અહીંયા બેઠી છે રાયેલી, અહીંયા છે, અને બધી ભેંસો મસ્ત બેસી ગઈ છે। આ એક જ ઊભી છે, બીજી બધી ભેંસો બેસી ગઈ છે। ને અહીંયા આપણે પંખો ચાલુ છે, જોઈ લો। અને અહીંયા ઊભી છે પાડવી છે, મિત્રો 3 તો પાડવી છે મિત્રો। એક અહીંયા બેઠી છે, કી ભેંસની છે ખબર છે? એક ઓલી ભેંસની પાડી છે, એક આ ભેંસની છે, અને એક આની ભેંસની છે। રાયેલીની, મધરની અને મોટી કાયડીની 3 પાડ્યું છે। ઓલી બાજુ ખાંડી બેઠી છે આપણી। મિત્રો આગળ તમને બતાવતો રહીશ। આજ રાતે ભેંસ વીએ છે તો તમને બતાવીશ, કે સવારે નવો વ્લોગ ચાલુ થશે, એમાં તમને જોવા મળશે। મિત્રો વ્લોગ જોવાનું ભૂલશો નહીં, ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો। આ બાજુ ગાય ઊભી છે। અત્યારે વાગ્યા છે 11 વાગ્યાથી આપણે જાગતા છીએ, ભેંસની ઓર રાખી રહ્યા છે। ભેંસ તો અત્યારે મસ્ત વાગોળી રહી છે, ક્યારે વીયા છે એ તમને જાણવા આગળ મળી જશે। મિત્રો આખું વ્લોગ જોજો। જય ગોગા, જય દ્વારકાધીશ।